મારા દીકરાને મને પાછો આપી દે, મારા દીકરાને મને પાછો આપી દે. બેન, પ્રભુ, બેન, તું ખોટો વિલાપ કરે છે. કર્મના આધારે નસીબમાં જે કંઈ પણ લખ્યું હોય ને એ તો બનીને જ રહે છે. વિધાતાએ આપણા લેખમાં જે પણ સુખ અને દુઃખ લખ્યા હોય ને એ તો ભોગવવા જ પડે છે. પણ માધવ, મારો દીકરો તો નાનું બાળ છે, એને શું ખબર પડે? અને એને એવા કયા કર્મો કર્યા છે, કયા એવા પાપ કર્યા છે કે એને આવી સજા મળી રહી છે? બેન, તારા દીકરાના પૂર્વજન્મના કર્મફળ આજે સામે આવ્યા છે. એટલે એ પૂર્વજન્મના કર્મફળ અનુસાર જે પણ સુખ અને દુઃખ હશે